ધોરણ 5 પર્યાવરણ પાઠ નંબર 22 ફરી ઉપડ્યા. જો આજે બધા સંબંધીઓ દશેરા ઉજવવા માટે ધનુના ઘરે આવ્યા છે. તેઓ તેમનો સામાન બળદગાડામાં લઈને આવ્યા છે. ધનુના પિતા પરિવારમાં સૌથી મોટા છે, તેથી બધા તહેવારો એમના ઘરે જ ઉજવાય છે. ધનુની માતા, મામી અને એની કાકી પૂરણપૂરી બનાવવામાં વ્યસ્ત છે. તમે પણ ઘરે પૂરણપૂરી ખાધી હશે. એની સાથે તીખી કઢી પણ બનાવવામાં આવી છે. આખો દિવસ હસવામાં અને વાતો કરવામાં પસાર થયો, પરંતુ સાંજ પડતા બધાના મૂડ બદલાઈ ગયા. સ્ત્રીઓ અને બાળકો એમનું સામાન બાંધવાનું ચાલુ કર્યું. પુરુષો છે એ મુકાદમ સાથે બેઠા હતા. મુકાદમ દરેક પરિવારે લીધેલી લોનની વિગત આપતો હતો. પછી આગળના થોડા મહિના માટે વાત થઈ. મુકાદમ ગામ લોકોને આગળના 6 મહિના તેઓએ કયા વિસ્તારમાં જવાનું રહેશે તે સમજાવતો હતો. તે તેઓના એમના ખર્ચા માટે થોડા પૈસાની લોન પણ આપે છે. ધનુને યાદ છે કે આ નિયમિતપણે થતું હતું. વરસાદની ઋતુથી દશેરા સુધી ધનુનો પરિવાર મોટા ખેડૂતની જમીન પર કામ કરે છે. બીજા ઘણા પરિવારો પણ આવી રીતે જમીન પર કામ કરે છે. તેઓ આ મહિનામાં પૂરતા પૈસા કમાઈ લે છે, પરંતુ જ્યારે વરસાદ ન હોય અને ખેતરમાં કામ પણ ન હોય ત્યારે બાકીના 6 મહિના કેવી રીતે નિભાવવા? તેથી દરેક જણ મુકાદમ એટલે શું, પ્રતિનિધિ પાસેથી ઉછીના પૈસા લે છે. તે પૈસા પરત આપવા તેઓએ મુકાદમ માટે કામ કરવું પડે છે. મુકાદમ શેરડીની ફેક્ટરીનો પ્રતિનિધિ છે. તે તેમને શેરડીની ફેક્ટરીમાં કામ કરવામાં શોધવામાં મદદ કરે. ધનુના ગામમાં બધા ખેડૂતો પાસે એમની પોતાની જમીન છે. વર્ષના કયા સમય દરમિયાન ધનુના પરિવારને કામ મળે છે? તો જો અહીંયા લખ્યું જ છે જ્યારે વરસાદની ઋતુથી દશેરા સુધી હોય ત્યારે. જો ધનુના ગામના લોકો કામની શોધમાં એમનું ગામ છોડે નહીં તો એમને પોતાના ગામમાં કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે. કામ માટે જો ગામ ન છોડે, બરાબર, તો પછી કામ ન મળે તો એ લોકો પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવે, પરિવારને ખાવાનું કઈ રીતે પૂરું પાડે. ધનુના ગામમાં વરસાદ ન હોય ત્યારે ખેતી થઈ શકતી નથી. શું ખેતી વરસાદના પાણી વગર પણ થઈ શકે છે? હા, હવે તો અત્યારે આ જમાનામાં સિંચાઈના ટેકનોલોજી ઘણા બધા ઓપ્શન આવી ગયા છે. પાણી સંગ્રહ કરીને રાખે છે જેથી દર વર્ષે ખેતી થઈ શકે, એમ વરસાદ વગર પણ થઈ શકે. આગામી મહિનામાં ધનુ, એના માતા પિતા, એના કાકા અને એમના 2 મોટા બાળકો, એના મામા મામી અને એમની 2 દીકરીઓ તથા ગામમાંથી 40-50 પરિવારો એમના ઘરથી દૂર થઈ જશે. આ 6 મહિનામાં ધનુ અને એના જેવા બીજા કેટલાક બાળકો શાળાએ જઈ શકશે નહીં. ધનુના વૃદ્ધ દાદી, એના પ્રજ્ઞાચક્ષુ કાકી, એની 2-3 મહિનાની પિતરાઈ બહેન, એ બધા ક્યાં રહેશે? તો કે એ ગામમાં જ રહેશે. બીજા ઘરમાં પણ વૃદ્ધ અને બીમાર માણસો ગામમાં જ રહેશે. ધનુ એના દાદીમાને ખૂબ યાદ કરે છે. ધનુને હંમેશા લાગ્યા કરે છે કે એની દાદીની સંભાળ કોણ રાખશે. ધનુનો પરિવાર અને ગામના કેટલાક લોકો કામ શોધવા ગામ છોડી જશે, પરંતુ કેટલાક લોકો ગામમાં જ રહેશે. શું કામ? તો કે જે લોકો વૃદ્ધ લોકો છે, બાળકો છે, બધા ક્યાં રહેશે? ગામમાં જ રહેશે. દશેરા પછી જો આ પરિવારનો કાફલો હવે શેરડીના ખેતર અને ફેક્ટરી નજીક રહેઠાણ બનાવશે. 6 મહિના માટે તેઓ સૂકી શેરડી અને એના પાંદડામાંથી બનાવેલી એમની ઝૂંપડીમાં રહેશે. પુરુષો સવારે વહેલા ઉઠીને શેરડીના ખેતરમાં શેરડી કાપવા જશે. સ્ત્રીઓ શેરડીના ભારાઓ બાંધશે. પછી ભારાને ખાંડની ફેક્ટરીમાં લઈ જવામાં આવશે. ધનુ વારંવાર એના પિતા સાથે જાય છે. ઘણી વખત તેઓ ફેક્ટરીની બહાર બળદગાડામાં રાત્રિ વિતાવે છે. ત્યાં ધનુ બળદ સાથે રમે છે અને આજુબાજુ ફર્યા કરે છે. એના પિતાને ફેક્ટરીમાં શેરડીનું વજન કરવાનું અને પહોંચ બનાવવાની રહેતી. તેઓ આ પહોંચ એમના લોનના ખાતાનો હિસાબ રાખનારા પ્રતિનિધિને આપતા. પ્રતિનિધિ આગળના અઠવાડિયાના ખર્ચા માટે એમને થોડા પૈસા પણ આપતા. પછી ધનુની માતા અને મામી બાળકોને નજીકના બજારમાં લોટ અને તેલ ખરીદવા માટે લઈ જતા. ઘણી વખત મામી બાળકો માટે થોડા લાડવા અથવા મીઠાઈ પણ ખરીદતા. એમણે ધનુ માટે પેન્સિલ, રબર ને નોટબુક પણ લીધા. અંતે તો એમનો પ્રિય છે, પરંતુ ધનુ એને 6 મહિના નહીં વાપરી શકે, કારણ કે તે શાળાએ જશે જ નહીં. મામીની ઈચ્છા ધનુને ભણાવીને જીવનમાં આગળ કંઈક વધારવાની છે. ધનુ આ રીતે એના પરિવાર સાથે અહીં તહીં ફરતો રહે એવું તે ઈચ્છતા નહોતા. એને એમ હતું કે ધનુ પણ ભણી ગણીને આગળ આવે. મામા અને મામી એના માતા પિતાને કહે છે કે જ્યારે ફરી આપણે દશેરા પછી ગામ છોડવાનું થાય ત્યારે ધનુને એની દાદી અને કાકી સાથે ત્યાં જ મૂકજો. ગામના બીજા બાળકોની જેમ તે પણ શાળાએ જશે ને એનું ભણવાનું ચાલુ રાખશે એમ. જો તમે આ પુસ્તકમાં જુદા જુદા પ્રકરણમાં ઘણા પ્રકારના ખેડૂતો વિશે વાંચ્યું, બરાબર. આ પુસ્તકમાં ઘણા બધા ખેડૂત આવ્યા. દામજીભાઈ, હસમુખભાઈ, અલગ અલગ ચેપ્ટરમાં તમે જોયું હશે છે.
તો સરસ મજાનો ખેતીનો પાઠ હતો. જો અહીંયા કીધું છે કે મામી શા માટે ઈચ્છે છે કે ધનુ આખું વર્ષ શાળાએ જાય? શું કામ? તો કે મામીની ઈચ્છા એવી છે કે ધનુ છે આપણી જેમ ખેતી નહીં પણ શાળાએ જઈ ભણી ગણીને આગળ કંઈક વધે. જ્યારે તમે લાંબા સમય માટે શાળાએ જઈ શકો તેમ ન હોય તો શું થાય? ધનુને એના ગામના લોકો સાથે ગામ છોડીને જવું પડે છે. તે સમયે કોઈ સગવડ કરી શકાય કે જેથી ધનુ એનું ભણવાનું ચાલુ રાખી શકે? શું કામ? તો કે ધનુ છે એના ગામમાં જ રહીને પોતાનું ભણવાનું ચાલુ રાખી શકે. શું તમે કોઈ એવી નોકરી કામ વિશે જાણો છો કે જેના લીધે લોકોને તેમના પરિવારથી ઘણા મહિનાઓ દૂર રહેવું પડે? ઘણા બધા એવા લોકો હોય છે કે જે નોકરીઓ માટે પોતાનું ગામ છોડીને પરિવારથી દૂર રહેતા હોય છે, કેમ કે એ જ્યાં પોતે ગામમાં રહેતા હોય છે ત્યાં એવી નોકરી એને મળે એમ નથી હોતી, એવું કામ એને મળે એમ નથી હોતું, એટલે પોતાનું ગામ છોડીને જવું પડે મજબૂરીમાં. બરાબર. કયા કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય? તો એક તો કામ માટે, નોકરી માટે, બરાબર. બીજું તો કે સરકારી નોકરી કરતા હોય તો એ લોકોને બદલી થતી હોય તો એના માટે, બરાબર. તો ઘણી બધી એવી હોય છે કે એના લીધે લોકો સ્થળાંતર કરતા હોય છે. તો સરસ મજાનો 22મો પાઠ હતો. હવે આપણે 5મા ધોરણના પર્યાવરણમાં 23મા પાઠમાં મળીશું. ત્યાં સુધી બાય બાય.